चीख उठी जमीन और પરંતુ આ લડાઈ મેડિકલ સાયન્સની નહોતી, આ લડાઈ હતી સંવેદનાની. અંતે ડોક્ટર પણ માણસ છે. હોસ્પિટલની અંદર જ્યારે સળગેલી લાશો આવતી હતી, નાના ભૂલકાઓની લાશો આવતી હતી, ત્યારે કેટલાક ડોક્ટર્સની આંખો પણ ભીની હતી. તેમ છતાં પોતાની સંવેદનાને કાબૂમાં રાખીને, આંસુઓને છુપાવીને એ ડોક્ટર દિવસ અને રાત લડ્યા. મૃતકો પ્રત્યે આદર અને એમના સ્વજનો પ્રત્યે અત્યંત માનવી અભિગમ રાખ્યો. ઓળખ ન થઈ શકે તેવા મૃતદેહોની ગરિમા જાળવવી અને વ્યાકુળ બનેલા લોકોને સાચી સ્થિતિની પ્રેમથી સમજણ આપવી એ ડોક્ટર્સ માટે સૌથી અઘરો સમય હતો. સતત 24 થી 36 કલાક સુધી પીપીઈ કિટ, ગ્લવ્સ અને માસ્ક પાછળ છુપાયેલા ચહેરાઓએ ન તો જમવાની ચિંતા કરી, ન ઊંઘવાની. પ્લેન ક્રેશ જેવી સામૂહિક હોનારતમાં જ્યારે સંસાધનો ખૂટે ત્યારે ડોક્ટર્સની કોઠાસૂઝ કામ લાગતી હોય છે. એ મુશ્કેલ સમયમાં અમદાવાદના મેડિકલ પરિવારે સાબિત કર્યું કે ડોક્ટર માત્ર રોગ નથી મટાડતા, એ સમાજ માટે હિંમત પણ બને છે. દોસ્તો, કોઈ પણ દુર્ઘટના આપણને તોડી નાખવા માટે આવતી હોય છે, પરંતુ ડોક્ટર્સ જેવા હીરોઝ આપણને ફરી બેઠા કરે છે. એ કાળી રાત્રે જેમણે જીવ ગુમાવ્યા એમના પ્રત્યે અશ્રુ અંજલિ, અને જે ડોક્ટર્સે પોતાના શ્વાસ દાવ પર લગાવીને બીજાના શ્વાસ બચાવ્યા એમના જજ્બાને શત નમન છે. સલામ છે અમદાવાદના એ રિયલ લાઈફ સુપર હીરોઝને. માનવતાની એ અપ્રિતમ સેવાને સલામ. આ એ જ ડોક્ટર્સ છે જેમને સામાન્ય જીવનમાં કે રોજિંદા જીવનમાં સમાજમાંથી કેટલાક લોકો ગાળો પણ આવતા હોય છે. ઘટના સમયે કેટલાક ડોક્ટર્સના કોટ પણ સામે આવ્યા હતા, જે હું આપને સંભળાવી રહ્યો છું કે ડોક્ટરોએ એમની નજરે શું જોયું અને એમણે કેવો અનુભવ કર્યો. ડોક્ટર ધર્મેશ પટેલ, જે ફોરેન્સિક મેડિસિનના એચઓડી છે, એમણે કહ્યું કે બાળકોને જોઈ મને મારા બાળકો યાદ આવી ગયા. 30 સભ્યોની ટીમ સાથે 100 મેડિકલ ઓફિસ ડેપ્યુટ, એક સાથે 260 થી વધુ મૃતદેહ જોઈને હૃદય દ્રવી ઉઠ્યું હતું. કેટલીક ઘટનાઓમાં જ્યારે ડીએનએ પણ પૂરતા નહોતા, ત્યારે ઓળખ માટે ડીએનએ મેચિંગ પણ ટ્વિન બેબીના કિસ્સામાં કપડાં, ઘરેણાં અને જૂના ફોટોગ્રાફ્સથી ઓળખ કરવી પડી હતી. ડોક્ટર રાધિકા ચાવડા, જે 3rd યર રેસિડેન્ટ તરીકે કામ કરતા હતા, એમણે કહ્યું કે ચહેરો હું જિંદગીભર ભૂલી નહીં શકું. 5-6 વર્ષના એ બાળકની બોડી જોઈને હું મારી કલીગ રીતસરના રડી પડ્યા હતા. ડોક્ટર પ્રેય દેસાઈ, જે 2nd યર રેસિડેન્ટ ડોક્ટર છે, એમણે કહ્યું કે બધા ભૂખ્યા હતા. રાત્રે 12:30 વાગે ખીચડી ખાધી. બપોરે 1:30 વાગ્યાથી આખું ડિપાર્ટમેન્ટ પીએમ રૂમમાં હતું. પીડિતોમાં અમારા જ કેમ્પસના લોકો હતા, જેમણે અમે રોજ મળતા હતા, પરંતુ એ કલ્પના નહોતી કે કદાચ આવી રીતે મળીશું. ડોક્ટર માનવી ઘાઈ, જે રેસિડેન્ટ ડોક્ટર છે, એમણે કહ્યું કે દીકરીના બદલે માતા પિતા માત્ર બોડી પાર્ટ્સ લેવા આવ્યા. મારા ડિઝાસ્ટર પ્રોટોકોલ મુજબ દરેક અંગને આઈડેન્ટિફિકેશન નંબર, સળંગ 12 કલાક મટકૂંચ માર્યા વિના સતત તેઓ કામ કરતા રહ્યા.
ડોક્ટર અમન સોમાણી જે સેકન્ડ યર રેસિડેન્ટ છે એમણે